અમારે જરી પ્રાથમિક શાળા 1 થી 5 ધોરણની શાળા છે। તેમાં વિભાગ 1 માં 2 ઓરડા આવેલા છે અને વિભાગ 2 માં પણ 2 ઓરડા આવેલા છે। બાલવાટિકા 1લું અને 2જું ધોરણ અહીંયા અભ્યાસ કરે છે બાળકો। તો એમાં એક જ શિક્ષક છે। તો પછી 1 કિલો અહીંયા પ્રાર્થના કરીને એ લોકો 3જું 4થું 5મું ધોરણ વાળા બાળકો ત્યાં જાય છે પેલી સ્કૂલ પર। પછી પાછા બપોરે ફરી પાછા જમવા માટે આવે છે। જમી પરવારીને પછી ફરી પાછા ભણવા માટે ત્યાં જાય છે। ત્યાં જઈને 4 વાગ્યાનો નાસ્તો લેવા ફરી પાછા અહીંયા આવે છે। 4 વાગ્યાનો નાસ્તો લઈને ફરી પાછા પેલી સ્કૂલે જાય છે। એટલે અવર જવર કરવામાં બાળકો 5:30 થી 6 નો સમય થઈ જાય છે। એટલે બાળક સીધું આવા જંગલ વિસ્તાર, અમારો જંગલ વિસ્તાર છે સાહેબ, અહીંયા નજીકમાં જંગલ આવેલું છે। જંગલ વિસ્તાર હોય, વરસાદ આવે, મકાઈઓ હોય, એમાં રસ્તાની પણ સુવિધા નથી। 1 થી 5 ધોરણ સુધી છે અને બાળકો શિક્ષકો 3 જ છે। બાલવાટિકા 1લું 2જું ધોરણના અહીંયા માત્ર લાલસિંહ સાહેબ એ છે, એ એકલા ભણાવે છે। પેલા ઓરડામાં ભણાવવા જાય બાળકો નાના હોવાના કારણે સમજે નહીં। કેટલાક બાળકો તો પછી આવા આગ્રામાં બહાર પણ નીકળીને ભાગી જાય છે સાહેબ, હું વાત કરે તમે, એટલે બહાર રસ્તા પર ભાગી જાય છે। તો પેલા શિક્ષક ત્યાં ભણાવતા હોય અને બાળક 1 કલાક ત્યાં ભણાવતા હોય, અહીંના બાળકો તો સુના જ રહેવાના, અહીંયા હું ભણવાના। હા, અભ્યાસ કાચો રહે, પછી આગળ સરકાર CAT ની એક્ઝામ એવું મૂકેલું છે, પણ CAT ની એક્ઝામમાં પાસ કરવા લાયક બાળકો ન હોય, કારણ કે એનો પાયો કાચો હોય। 1 થી 3 માં બાળકો ભણી ના શકતા। એમાં એક શિક્ષક છે એનો અમને વાંક નથી કાઢતા, પણ શિક્ષકની જગ્યા ખાલી છે એનો અમને વાંધો છે। આમાં જરી ગામ આવેલું છે, એમાં જરી પ્રાથમિક શાળા છે। એમાં કુલ સંખ્યા 128 છોકરાઓ છે। એમાં બાલવાટિકા અને 1લું ને 2જું, એમાં બાલવાટિકા અને 1લું ને 2જું એમાં 72 છોકરાઓ છે। એમાં 72 છોકરાની અંદર એક શિક્ષક છે। આ 2 રૂમ આવેલા છે। એમાં આ રૂમમાં ભણાવે તો બીજા રૂમમાં ખાલી થઈ જાય છે, એ રૂમમાં ભણાવવા જાય તો પેલા રૂમમાં ખાલી થઈ જાય છે। છોકરા એકલા છે, આવ શિક્ષણ કાચું થઈ જાય, મેન પાયો શિક્ષણનો છે। એટલે શિક્ષક ના હોવાના કારણે આ શિક્ષક પેલા છોકરા બહુ ધમાલ કરે છે। આ રૂમમાં ભણાવે પેલા રૂમના છોકરા ધમાલ કરે છે, એમાં બહુ કાચું છે। અમારો છોકરો બી ભણે છે, પણ હવે અમારો મેન પાયો શિક્ષણ છે। શિક્ષણ ના હોય તો કશું ના હોય। હવે શિક્ષક નથી એટલે સરકાર તો એમ કે છે આદિવાસીને આગળ લાવો, તે જ ના આગળ આવે, અહીં તો શિક્ષક જ નથી। અહીંથી પહેલા 128 કુલ સંખ્યા છે, એમાંથી પહેલા પ્રાર્થના કરવા અહીંયા આવે, પછી અહીંથી 1 કિલોમીટર ચાલતા જાય છે। 1 કિલોમીટર 3, 4 ને 5 છે। હવે ત્યાં 2 શિક્ષક છે ઉપર નીચે। હવે ત્યાંથી જમવા આરો પાછા અહીંયા આવે 1 કિલોમીટર દૂર, પછી પાછા જમીન પાછા ભણવા તો 1 કિલોમીટર જાય, પછી 4 વાગે 3, 4:30 પાછા નાસ્તો કરવા 1 કિલોમીટર દૂર ચાલતા આવે, પાછા 1 કિલોમીટર થઈ જાય। આવા જોવામાં પૂરું થઈ જાય છે। છોકરાઓનો ભણતરનો કોઈ છે નહીં, ધકમ પૂરું થઈ જાય છે। 4 ધક્કા થાય છે આખા દિવસ અંદર। અમારે છોકરું ભણે કેવું ભણે ને શિક્ષક નથી, એ જ આગળ આવે। રાજ્ય સરકાર દ્વારા હાલ બદલીની પ્રક્રિયા ચાલુ છે। બદલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ્ઞાન સહાયકની પણ નિમણૂક રાજ્ય સરકાર દ્વારા થનાર છે। ગઢવાલ તાલુકાના જરી પ્રાથમિક શાળામાં 2 કેમ્પસમાં સ્કૂલો ચાલી રહી છે। પહેલા કેમ્પસની અંદર 2 શિક્ષકો દ્વારા બાલવાટિકા અને ધોરણ 1-2નું શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે। બીજા કેમ્પસની અંદર જે ધાબાવાળા ઓરડા છે તેમાં ધોરણ 3 થી 5નું શિક્ષણ કાર્ય હાલ ચાલુ છે। મહેકમ ટૂંક સમયમાં જ્ઞાન સહાયક અને બદલીના કેમ્પોમાં પણ નિમણૂક થઈ જશે અને જે ઓરડાની ઘટ છે એ 2 ઓરડા પણ સમગ્ર શિક્ષા દ્વારા મંજૂર થયેલા છે। ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને કામગીરી પૂર્ણ કરવામાં આવનાર છે। 600 થી 700 મીટરના અંતરે બંને શાળાઓનું અંતર છે, એટલે સ્વાભાવિક છે કે 3 થી 5ના બાળકોને બાળવાટિકા અને ધોરણ 1ના બાળકો સાથે એક જ કેમ્પસની અંદર મધ્યાહન ભોજન અત્યારે લઈ રહ્યા છે, પરંતુ અમે સૂચના આપી દઈશું એટલે બંને જગ્યાએ અલગ અલગ સંચાલક દ્વારા મધ્યાહન ભોજન પીરસાય તે માટેની વ્યવસ્થા અમે કરનાર।